Hello and welcome friends. This is Pankaj Kapadia and in this particular video we are going to learn about the series RLC circuit. Fine. So before proceeding further for series RLC circuit, I would like to mention one or two points here that we have already seen. આપણે જે છે એ ઓલરેડી એક આર મતલબ જે છે ચાલો જોઈ લઈએ. આપણે ફર્સ્ટ જે છે જોઈએ છે એ છે સિરીઝ સર્કિટ, બરાબર છે. આપણે આ જોઈ રહ્યા છીએ, સિરીઝ સર્કિટ જોઈ રહ્યા છીએ, બરાબર છે. સિરીઝ સર્કિટની અંદર જે છે સૌથી પહેલાં આપણે જોયું આર સર્કિટ, પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ, બરાબર છે. શું હતું? પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ. પછી પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ જોયેલું, વિડીયો બનાવેલા છે, અલગ અલગ છે, બરાબર છે. પ્યોરલી કેપેસિટિવ સર્કિટ પણ જોયું. ઓકે ફાઇન. સો સિરીઝ સર્કિટની અંદર આર, એલ અને સી સર્કિટ જોયું, બરાબર છે. આના અંદર જે છે વોલ્ટેજ અને કરંટનો રિલેશન જે છે કેવો હોય છે? ઇન ફેઝ હોય છે. કેવો હોય છે? ઇન ફેઝ. બંને વોલ્ટેજ અને કરંટ એક જ ફેઝમાં હોય છે, એક જ સાથે ઝીરો થાય છે, એક જ સાથે મેક્સિમમ થાય છે, એક જ સાથે ફરી પાછા ઝીરો થાય, એ રીતે. ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ અને કરંટનો રિલેશન શું હતો? તો કે ભાઈ જે કરંટ છે, કરંટ જે છે એ 90 ડિગ્રી કેવો રહી જતો હતો? લેગ. શેનાથી? વોલ્ટેજથી. કરંટ જે છે વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ રહી જતો હતો. કેપેસિટરના કેસમાં શું હતું? ખાલી કેપેસિટરના કેસમાં વોલ્ટેજ અને કરંટનો રેશિયો એવો હતો કે કરંટ જે છે એ 90 ડિગ્રી એ આગળ રહી જતો હતો વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી આગળ રહી જતો હતો. આ આપણે જોયેલું. એના પછી જે છે આપણે કોમ્બિનેશન જોયું આર એલ સિરીઝ સર્કિટનું, એના પછી જોયું આપણે આર સી સિરીઝ સર્કિટનું, બરાબર છે. એના ફેઝર ડાયાગ્રામ પણ જોયા. હવે જે સર્કિટ આવે છે એ છે આર એલ સી સર્કિટ, બરાબર છે. આ ત્રણનું કોમ્બિનેશન, આર એલ અને સી, રેઝિસ્ટર, ઇન્ડક્ટર, કેપેસિટર, ત્રણનું કોમ્બિનેશન. ફાઇન. સો એ જ જે છે અહીંયા આપણે જે છે જોયેલું છે. જો ધીસ ઇઝ ધી સિરીઝ કોમ્બિનેશન ઓફ રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ. ઓકે. સો ઇન ધીસ પર્ટિક્યુલર કેસ જો તમે જોઈ શકો છો કે આ સિરીઝ કનેક્શન છે, આર એલ અને સી સિરીઝ કનેક્શનમાં મેં જોડ્યું છે અને એના એક્રોસમાં એક મેં વોલ્ટેજ સોર્સ આપી દીધો છે. વોલ્ટેજ સોર્સ આપણે કહેતા હોઈએ છીએ અને શું છે? V = VM sin ωt અથવા તો V = V0 sin ωt. VM ઇઝ ધી મેક્સિમમ વેલ્યુ, બરાબર છે. જો આ જે છે શું છે? મેક્સિમમ વેલ્યુ. એ મેક્સિમમ વેલ્યુ ક્યાં હશે? તો કે ભાઈ આ વોલ્ટેજ વેવ જો અહીંયા દર્શાવું, આ જે વેવ છે એ હું અહીંયા દર્શાવું તો આ થઈ ગયો મારો V = VM sin ωt. બટ આ જે છે આ પોઈન્ટ પર પીક વેલ્યુ જે મેક્સિમમ છે, આ વેવની મેક્સિમમ વેલ્યુ છે, એને જ કહેવાશે VM અથવા તો V0. આને પણ VM અથવા તો V0 કહેવાય, પણ એ નેગેટિવમાં કહેવાશે. ઓકે. આવું બધું આપણે જોઈ ગયા છીએ. આખી સાયકલ થઈ ગઈ પાઈ ટુ પાઈ એ રીતે. ફાઇન. સો આ V = VM sin ωt વોલ્ટેજ આપણે આના ક્રોસમાં આપ્યો છે આર એલ સીમાં. તો હવે જ્યારે આનાથી ઉત્પન્ન થતો કરંટ આઈ જે છે, I = M sin ωt, એ જ્યારે આરમાં જશે, એના પછી એલમાં જશે, એના પછી સીમાં જશે, એટલે કે રેઝિસ્ટરમાં જશે, ઇન્ડક્ટરમાં જશે, કેપેસિટરમાં જશે, તો કઈ રીતનું બિહેવ કરશે? હા, કઈ રીતે વોલ્ટેજ અને કરંટનો રિલેશન હશે? તો એ જે છે આપણે જોવાનું છે, બરાબર છે. મોટાભાગની સર્કિટ જે છે એ ઇન્ડક્ટિવ સર્કિટ હોય છે, બરાબર છે. મોટાભાગની સર્કિટ ઇન્ડક્ટિવ સર્કિટ હોય છે. ઘણામાં જે છે આપણે ઘણી સર્કિટ આ ટાઈપની પણ હોય છે, RLC ટાઈપની પણ હોય છે, બરાબર છે. તો the circuit draws a current, then there are 3 voltage drop. જ્યારે પણ કોઈ કરંટ આ વોલ્ટેજ સોર્સમાંથી નીકળે છે અને એ કરંટ અહીંયા જાય છે આના ક્રોસમાં, ત્યારે સિરીઝ સર્કિટ હોવાના કારણે કરંટ કેવો રહેશે? કરંટ ઇઝ સેમ, બરાબર છે. કરંટ વિલ બી સેમ, બરાબર છે. શું કામ? કેમ કે સિરીઝ કોમ્બિનેશન છે. સિરીઝ કોમ્બિનેશન છે એટલા માટે કરંટ કેવો રહેશે? સેમ રહેશે. અને વોલ્ટેજનો ડ્રોપ થશે. સો વોલ્ટેજનો ડ્રોપ જે છે કાંઈ એક જ વોલ્ટેજ ડ્રોપ થોડો થશે, બરાબર છે. વોલ્ટેજ ડ્રોપ જે છે આના એક્રોસમાં પણ થશે, આના એક્રોસમાં પણ, બરાબર છે. સો વોલ્ટેજ ડ્રોપ જે થાય છે આરના એક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ થાય છે એને તમે શું કહેશો? આરના એક્રોસમાં જે વોલ્ટેજ ડ્રોપ થશે એને કહેવાશે વોલ્ટેજ ડ્રોપ એક્રોસ રેઝિસ્ટર. શું કહેવાશે? વોલ્ટેજ ડ્રોપ એક્રોસ રેઝિસ્ટર, બરાબર છે. તો એને મેં શું કર્યું? VR વડે દર્શાવી દીધું. વોલ્ટેજ ડ્રોપ એક્રોસ એલ ઇન્ડક્ટર મતલબ એને કહેવાશે VL અને વોલ્ટેજ ડ્રોપ એક્રોસ કેપેસિટર એને કહેવાશે VC. તો આપણને જે છે એ ઓલરેડી ખબર જ છે કે જે ડ્રોપ રેઝિસ્ટરના એક્રોસમાં થાય છે તો એને કહેશો તમે VR, બટ એ કોના દ્વારા થાય છે? કરંટ દ્વારા. તો એને શું કહેશો? I × R. પછી છે VL વોલ્ટેજ ડ્રોપ એક્રોસ ઇન્ડક્ટર, તો એનો તમે શું કહો? કરંટ, બટ એનો લોસ કયો છે? જો આ કેમ લોસ છે તો આ પણ લોસ જ છે, IXL. પછી છે VC
તો વોલ્ટેજ ડ્રોપ એક્રોસ કેપેસિટર, તો એને શું કહેશો આઈ ઇન્ટુ શું છે એનો લોસ કયો હતો XC. તો હવે XL એટલે તમને ખબર છે શું છે 2πfl આપણે જે છે જોયેલું, બરાબર છે. XC એટલે શું છે 1/2πfc. આવું બધું આપણે જોયેલું છે. XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ અને XC ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સી, બરાબર છે. તો હવે circuit draws a current and then there are three types of voltage drop. First one is what? Drop across pure resistance, that is VR is equal to I into XR, જે હમણાં જોયું આપણે. વોલ્ટેજ I into R, બરાબર છે. I into R, બરાબર છે. ઓકે, સો drop across the pure resistor is equal to I into R. drop across pure inductor તો જે છે I into XL, બરાબર છે. અને ડ્રોપ એક્રોસ પ્યોર કેપેસિટર વિચ ઇઝ I into XC. નાવ XL ઇઝ ઇક્વલ ટુ πfl અને XC ઇઝ ઇક્વલ ટુ 1/2πfc. દેટ વી ઓલ નો, બરાબર છે, આપણને ખબર છે. ચાલો હવે આ જ સર્કિટ જે છે એ સર્કિટને હું ફરી પાછી રીડ્રો કરું છું અહીંયા માટે. જો જે ઇન્ડિવિજ્યુઅલ વેવફોર્મ મેં દર્શાવ્યા છે, નથિંગ એલ્સ. અહીંયા મેં શું દર્શાવ્યું છે? ઇન્ડિવિજ્યુઅલ વેવફોર્મ જે છે એ દર્શાવ્યા છે. ઇન્ડિવિજ્યુઅલ વેવફોર્મ મતલબ શું? જ્યારે પણ આવો કરંટ, જ્યારે પણ આવો સાઇનોસોઇડલ કરંટ જ્યારે આ રીતે આમ પસાર થશે તો આ રેઝિસ્ટન્સમાંથી જ્યારે પસાર થશે તો જો વોલ્ટેજ અને કરંટ બંને એક જ ફેઝમાં છે આમાં, બરાબર છે. પછી એ કરંટ અહીંયા આવે તો ભાઈ જો કરંટ જે છે પાછળ રહી જાય છે. હવે એ જ કરંટ અહીંયા આવે છે તો કરંટ આગળ છે. જુઓ તમે, તો જે અહીંયા હું હાઇલાઇટ કરું છું એ કરંટ છે, જે હું હાઇલાઇટ કરું છું એ કરંટ, જો કે તમને ઇઝીલી કદાચ દેખાતું પણ હશે, બરાબર છે. તમે જોઈ શકો છો કે જે મેં હાઇલાઇટ કર્યું છે કરંટ છે, તો અને જે બ્લુ કલરનો છે વોલ્ટેજ છે. તો આ જે છે વેવફોર્મ એ આના માટે છે. યાદ કરો, પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ માટે આ વેવ ડાયાગ્રામ હતો, પ્યોરલી ઇન્ડક્ટિવ માટે આ હતો, પ્યોરલી કેપેસિટિવ માટે હતો. ઇઝ ધેટ રાઇટ? બરાબર છે. અહીંયા સુધી ઓકે છે. V ઇઝ ઇક્વલ ટુ VM sin ωt. વોલ્ટેજ તમે આપો છો, આ કરંટ જે છે આમાંથી પસાર થાય છે આ સર્કિટમાંથી, R પાસે આવે છે, L પાસે આવે છે, C પાસે આવે છે. R પાસે આવે તો એનો વોલ્ટેજ ડ્રોપ VR થશે, L પાસે આવે તો VL, C તો VC, બરાબર છે. તો આના પરથી હું શું લખી શકું? આના પરથી જે છે એ આપણે જે છે લખી શકશું, શું લખી શકશું ભાઈ? વી કેન સે દેટ ધી નેટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ વોટ? VA ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VL પ્લસ VC, બરાબર છે. કઈ રીતે VR, VL પ્લસ VC? તો આપણને ખબર છે કે જે બી વોલ્ટેજ ડ્રોપ થશે આના એક્રોસમાં, આના એક્રોસમાં, આના એક્રોસમાં, ત્રણેયનો હું સરવાળો કરીશ તો મને ટોટલ વોલ્ટેજ ડ્રોપ મળશે. તો એટલા માટે મેં અહીંયા શું કર્યું કે વી કેન સે દેટ નેટ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VL પ્લસ VC. ઓકે, ચાલો. તો આપણને ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ VM sin ωt ઇઝ ઇક્વલ ટુ વોટ? જો અહીંયા મેં સિમ્પલ શું કર્યું છે, મારી પાસે જે છે શું છે, V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VL પ્લસ VC મેં લીધું કે નથી લીધું? તો VR નો ડ્રોપ જે હતો, જો VR નો ડ્રોપ હતો એ શું હતો? IR હતો કે નહીં? આનો જે છે VL નો કેવો હતો? IXL પ્લસ આનો કેવો હતો? IXC, બરાબર છે. આવો કંઈ ડ્રોપ હતા. હવે આ IR તો IR જ રહેશે. IXL જો યાદ કરો આપણે જે છે સેલ્ફ ઇન્ડક્ટન્સ તરીકે લેતા તો યાદ કરો તેમાં શું હતું? LdI/dt હતું કે નહીં? પ્લસ આના અંદર શું હતું? Q/C, જે ચાર્જ તમારો જે છે વિથ રિસ્પેક્ટ ટુ ચાર્જ જે છે જેટલો બી આપણે પેરેલલ પ્લેટ કેપેસિટર લીધેલું તો પ્લસ પ્લસ માઇનસ માઇનસ આ રીતે જે છે આપણે લીધેલું, તો અહીંયા જેટલો ચાર્જ, સપોઝ મને પોઝિટિવ ચાર્જ છે તો અહીંયા જે છે નેગેટિવ ચાર્જ, બરાબર છે, આ ટાઈપનું. તો આવું કંઈ જે છે આપણે જોયેલું. ફાઇન, IR પ્લસ LdI/dt પ્લસ Q/C. તો એ જ મેં જે છે અહીંયા લીધું છે. શું છે? સો L માટે LdI/dt, C માટે Q/C અને I ઇઝ ઇક્વલ ટુ IR. સો અલ્ટિમેટલી તમે શું કહી શકો કે V ઇઝ ઇક્વલ ટુ VR એટલે IR, VL ઇઝ ઇક્વલ LdI/dt, VC એટલે Q/C. સો V ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ IXL પ્લસ IXC, આ રીતે લખી શકું. આ ડાયરેક્ટ વિડીયો જો તમે જોતા હો તો હું તમને સજેસ્ટ કરું છું કે આગળના 3 વિડીયો પ્યોરલી રેઝિસ્ટિવ, પ્યોરલી કેપેસિટિવ, પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટના વિડીયો જોઈ લેવા, અને આની પહેલાંની જે સિરીઝ કોમ્બિનેશન છે RL અને RC એ પણ જોઈ લેવા, તો તમને આ વધારે આઈડિયા આવશે, બરાબર છે. ચાલો ફેઝર ડાયાગ્રામ જોઈ લઈએ. ચાલો હવે ભાઈઓ, સો ફેઝર ડાયાગ્રામની અંદર કઈ રીતનું છે? સો કરંટ I is taken as reference. ચાલો ફેઝર ડાયાગ્રામ જે છે અહીંયા ડ્રો કરી લઈએ આપણે. અહીંયા ધ્યાન આપો, સીધો ડ્રો કરેલો છે. તો સૌથી પહેલાં જે છે હું શું કરું છું, અહીંયા RLC માટેનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરું છું. સો ફેઝર ડાયાગ્રામ ઓફ RLC કઈ રીતે બનશે? સૌથી પહેલાં જે છે, ચાલો ડાયાગ્રામને નથી જોવું આપણે, અહીંયા ધ્યાન આપો. શું છે? VR ઇઝ ડ્રોન ઇન ફેઝ વિથ કરંટ. કઈ રીતે? સૌથી પહેલાં મારે શું, મેં તમને પહેલાં જ કીધું, કોઈ પણ સિરીઝ સર્કિટ હોય, બરાબર છે, તો એના અંદર તમારે કરંટને રેફરન્સ લઈ લેવાનો. તો આ કરંટને મેં રેફરન્સ લીધો, આ કરંટ રેફરન્સ લઈ લીધો છે.
ઓકે, હવે જો સર્કિટની અંદર શું છે એ જોવાનું છે. સૌથી પહેલાં શું છે તો કે ભાઈ રેઝિસ્ટર છે. તો રેઝિસ્ટર જે બી હશે, રેઝિસ્ટન્સ હશે એનું પોતાનું, તો એ રેઝિસ્ટન્સના કારણે વોલ્ટેજ અને કરંટ જે છે કેવા રહેશે તો કે ભાઈ વોલ્ટેજ અને કરંટ એક જ ફેઝમાં રહેશે. તો વોલ્ટેજ અને કરંટ તો મેં દર્શાવી દીધો છે. તો વોલ્ટેજ જે છે એ ક્યાં હશે? વોલ્ટેજ આના ફેઝમાં છે, તો હું દર્શાવી દઉં કે આ જે વોલ્ટેજ હશે એ VR અહીંયા હશે. ફાઇન. તો જો VR is drawn in phase with current. તો VR is drawn in phase with current. સેકન્ડ શું છે ભાઈ? તો કે ભાઈ મારે હવે અત્યારે હાલમાં એના પછી કરંટ ક્યાં મોકલવાનો છે? તો ભાઈ ઇન્ડક્ટરમાં. તો ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ કઈ રીતનો હશે? ઇન્ડક્ટરની અંદર વોલ્ટેજ યાદ કરો, કરંટ જે છે એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ રહી જાય છે. તો કરંટ તો અહીંયા છે જ, તો વોલ્ટેજ મારે 90 ડિગ્રી આગળ ડ્રો કરવો પડે ને, તો જ કરંટ તમારો પાછળ રહેશે. ઓકે, સમજો છો ને? બરાબર. ચાલો, તો અહીંયા હું ડ્રો કરું છું. સોરી, થોડુંક આડું થઈ ગયું છે, ચાલશે. VL, ઇઝ ધેટ રાઈટ? હા, ઇઝ ધેટ રાઈટ? બરાબર, VL, તો વોલ્ટેજ ડ્રોપ એક્રોસ VL. હવે જો હવે જે છે એ શું છે, તો આ VL જે છે શું છે? VL ઇઝ ડ્રોન લીડિંગ ધી કરંટ I by 90 ડિગ્રી. તો મેં VL જે છે લીડિંગ કરંટ, બરાબર છે, આ જો અહીંયા કરંટ જે છે ને લીડ કરે છે વોલ્ટેજ, બરાબર છે. આ છે ઇન્ડક્ટરનો કેસ. હવે જે છે કેપેસિટર છે, ઓલરેડી હજી કેપેસિટર પણ છે ને, તો કેપેસિટર એટલે શું? VC. તો એનો ડ્રોપ ક્યાં દર્શાવીશું? ઓબ્વિયસલી કેપેસિટરની અંદર જે તમારો વોલ્ટેજ છે એ કરંટ કરતાં કેવો રહી જાય છે? પાછળ રહી જાય છે. અથવા તો હું એમ કહું કે કરંટ આગળ રહી જાય છે, તો વોલ્ટેજ મારે ક્યાં ડ્રો કરવો પડે? VC જે છે મારે અહીંયા ડ્રો કરવો પડે 90 ડિગ્રી. સો ધીસ ઇઝ યોર, આ 90 ડિગ્રી માની લઈએ, આ 90 ડિગ્રી માની લઈએ, બરાબર. કરંટને રેફરન્સ લીધો, અને આ જે છે એ છે VR. તો જો 3 આવી ગયું ને, કરંટ આવી ગયો છે, કરંટ આવી ગયો છે. હવે જો 3 છે, 3 કોમ્બિનેશન તમે લીધેલું, એક છે રેઝિસ્ટન્સનું, ઇન્ડક્ટરનું અને કેપેસિટરનું. તો 3નું જે છે મેં શું લીધું છે? અહીંયા કોમ્બિનેશન લીધું છે, એના ફેઝર ડાયાગ્રામ ડ્રો થયો છે. નાવ VC ઇઝ ડ્રોઈંગ લેગિંગ બાય 90 ડિગ્રી. તો તમે જોઈ શકો આ ફેઝર ડાયાગ્રામ અહીંયા કે કરંટને રેફરન્સ લીધું છે, તો આ જે છે આખું VR બનશે, આ જે છે આખું VL બનશે, આ આખું VC બનશે. કઈ રીતે ડ્રો કર્યો? ફરી વાર કહું છું, કરંટને રેફરન્સ લીધો, હવે કરંટને મોકલો રેઝિસ્ટર પાસે, તો રેઝિસ્ટરમાં કરંટ અને વોલ્ટેજનો શું રિલેશન હોય છે? બંને ફેઝમાં હોય છે. તો આ જો મેં આ રીતે ડ્રો કરી નાખ્યો. VC તો જે છે કેવો હશે? કરંટ આગળ લઈ જાય છે, જો કરંટ આગળ લઈ ગયો 90 ડિગ્રી, VC અહીંયા ડ્રો થયો. VL જે છે 90 ડિગ્રી I કરંટ જે છે એ પાછળ લઈ જાય છે ઇન્ડક્ટરમાં, તો VL મેં આ રીતે ડ્રો કર્યો. તો ધીસ ઇઝ યોર ફેઝર ડાયાગ્રામ. સો દેર કેન બી 2 કેસીસ, બરાબર છે. જો આ ફેઝર ડાયાગ્રામ મુજબ દેર કેન બી 2 કેસીસ. દેર કેન બી 2 કેસીસ. 2 કેસીસ હશે હંમેશા યાદ રાખ. સોરી, દેર વિલ બી 3 કેસીસ એકચ્યુઅલી, બરાબર છે. RLC સિરીઝ સર્કિટની અંદર 3 કેસીસ આવે છે. કેટલા આવે? 3 કેસ આવે છે. જેમ આપણે RL ભણ્યા, RC ભણ્યા, એના અંદર કોઈ એવા કેસ નહીં હતા, બરાબર છે. તો હવે આના અંદર શું હશે કે એકવાર જે છે આ ઇન્ડક્ટન્સ વધારે હશે સર્કિટમાં, એકવાર કોઈ કેપેસિટન્સ વધારે હશે, એકવાર બંને સેમ પણ હશે. તો ધેર વિલ બી 3 કેસીસ, બરાબર છે. આ કેસમાં શું હશે? જો RLC સિરીઝ સર્કિટમાં 3 કેસ આવે. 3 કેસમાં પહેલો કેસ એવો આવે કે એના અંદર ઇન્ડક્ટિવ સર્કિટ હોય, ઇન્ડક્ટન્સ જે છે એનું પ્રભુત્વ વધારે હોય. બીજો કેસ છે એના અંદર કેપેસિટન્સનું પ્રભુત્વ વધારે હોય. અને ત્રીજો કેસ જેમાં બંને સેમ હોઈ શકે, બરાબર છે. સો લેટ્સ મૂવ ફર્ધર વિથ ધેટ. સૌથી પહેલું જે છે એ છે મેં કીધું એમ કે દેર કેન બી 2 કેસીસ, એકચ્યુઅલી 3 કેસીસ, બરાબર છે. ત્રીજો કેસ જે છે બંને ઇક્વલ હોય છે, એટલા માટે મેં અહીંયા 2 કેસીસ લખ્યા છે. સો દેર કેન બી 2 કેસીસ ઇન ધીસ સર્કિટ બીકોઝ VL એન્ડ VC આર ઇન ઓપોઝિશન ટુ ઇચ અધર. ફેઝ એંગલ ઇઝ ડિફરન્ટ, બરાબર છે. જો બંને એકબીજાના ઓપોઝિશનમાં છે, તો ફેઝ એંગલ જે છે ઓબ્વિયસ વાત છે કેવો હોવાનો? ડિફરન્ટ હોવાનો છે. સો સૌથી પહેલો જે છે કેસ હું લઉં છું એ છે કેસ નંબર 1, અને કેસ નંબર 1 જે છે એ છે VL ગ્રેટર દેન VC. VL ગ્રેટર દેન VC મતલબ શું? VL ગ્રેટર દેન VC મતલબ XL ગ્રેટર દેન XC, મતલબ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેસ 1 ની અંદર શું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં વધારે છે. એનો મતલબ એવો થયો કે આ જે છે XL એ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અને આ જે XC છે એ છે કેપેસિટિવ રિએક્ટન્સ. સર્કિટની અંદર તો બંને છે ને, ઇન્ડક્ટર પણ છે ને કેપેસિટર પણ છે, રેઝિસ્ટર પણ છે. રેઝિસ્ટન્સ જે છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, આ વેરી વેલ્યુ થશે, બરાબર છે. જો ઇન્ડક્ટિવ એક કેસ એવો લીધો છે કે જેના અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે છે કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં, બરાબર છે. તો કઈ રીતે સર્કિટ બિહેવ કરશે? સો ઇફ XL greater than XC, so that the total voltage in the circuit will be dominated by inductor and the value will be VL minus VC. સમજો છો? જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું પ્રભુત્વ વધારે છે કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં, તો એ કેસની અંદર
જે તમારી સર્કિટ જે છે ઇન્ડક્ટિવ સર્કિટ તરીકે બિહેવ કરશે. આઈ રિપીટ કે ઇન્ડક્ટિવ સર્કિટનું પ્રભુત્વ વધારે છે આ કેસમાં કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં, તો ઇન્ડક્ટિવ સર્કિટ તરીકે બિહેવ કરશે તમારી સર્કિટ. તો એને હું એવું લખી શકું VL માઇનસ VC. શું લખી શકું? VL માઇનસ VC. So the nature of the circuit will be inductive. જો અહીંયા મેં લખ્યું છે the nature of the circuit will be inductive. Hence analysis of this circuit is absolutely same as series RL circuit. સમજો છો? જો RL સર્કિટમાં આપણે શું જોયેલું કે ભાઈ એના અંદર ઇન્ડક્ટન્સનું પ્રભુત્વ વધારે હતું. તો જો આ કેસની અંદર જો પહેલો કેસ આપણે લીધો છે VL ગ્રેટર ધેન VC માં, તો એ સેમ જે છે કોના જેવો બની જશે કન્સેપ્ટ? RL સિરીઝ સર્કિટ જેવો. બીકોઝ ઇન્ડક્ટન્સ ઇઝ ડોમિનેટિંગ ફેક્ટર ઓવર કેપેસિટન્સ C. So VL will be replaced by what? VL minus VC. અહીંયા જે VL હતો યાદ કરો, RL સિરીઝ સર્કિટની અંદર આપણે શું ડ્રો કરતા હતા? RL સિરીઝ સર્કિટની અંદર આપણે જે છે કરંટને રેફરન્સ લઈ લીધો, તો VR ક્યાં ડ્રો કરતા? રેઝિસ્ટન્સ જો RL બરાબર છે. અહીંયા આપણે કોઈ વોલ્ટેજ સોર્સ આપી દીધા હતા, તો આ RL છે. તો જ્યારે કરંટ R પાસે પહોંચે છે તો કરંટ તો આ છે જ, હવે વોલ્ટેજ મારે દર્શાવવો પડે ને. તો આના ક્રોસમાં જે ડ્રોપ થયો છે એ VR હતો, સો આ VR મેં દર્શાવી દીધો. આના માટે L હતો, તો L જે છે એ શું તો VL, તો એ 90 ડિગ્રી પાછળ લઈ જતો હતો કે નહીં? 90 ડિગ્રી પાછળ લઈ જતો હતો ને કરંટ, તો VL ક્યાં આવશે? અહીંયા આવતો હતો VL, યાદ કરો. હા, અને બંનેનું કોમ્બિનેશન તમે લેતા હતા ત્યારે તમને V મળતું હતું. તો આ જે વચ્ચે મળતું હતું એ શું મળતું હતું? V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VL મળતું હતું કે નહોતું મળતું? ફાઇન. સો હવે આ ટાઈપનો જ કોઈ ડાયાગ્રામ આવશે, બટ અહીંયા તમારે શું કરવાનું છે કે આ જે VL છે, આ જે VL છે એને રિપ્લેસ કરવાનું છે VL માઇનસ VC થી, કેમ કે આપણો કેસ છે XL ગ્રેટર દેન XC. બરાબર છે? તો VL માઇનસ VC વડે રિપ્લેસ કરો તો તમને કોઈ આવી ફિગર મળે કે ના મળે ભાઈઓ? વિચારો જોઈએ. VL વિલ બી રિપ્લેસ્ડ બાય VL માઇનસ VC. સો VL ગ્રેટર દેન VC. તો જો સૌથી પહેલાં જે છે, ચાલો એક કામ કરું, હું જે છે તમને ડાયાગ્રામ પણ જે છે અહીંયા ડ્રો કરી આપું છું. આ કદાચ તમને સીધી ના ખબર પડે તો હું તમને કહી દઉં છું. સૌથી પહેલાં જે છે શું કરવાનું છે? અહીંયા આપણે ડ્રો કરીએ છીએ XL ગ્રેટર દેન XC નો ફેઝર ડાયાગ્રામ. તો સૌથી પહેલાં ડોમિનન્ટ ફેક્ટર આ છે, તો કરંટને રેફરન્સ લઈ લઉં છું. ચાલો ભાઈ, આ કરંટને રેફરન્સ લઈ લીધો છે મેં, બરાબર છે? કરંટને રેફરન્સ લઈ લીધો છે, તો આગળ શું આવશે? કરંટને રેફરન્સ લીધો છે, તો હવે મારે શું કરવાનું છે કે સૌથી પહેલાં XL માઇનસ XC છે, તો એક કામ કરું, ચાલો VL દેખાડી દઉં. VL ક્યાં આવશે? પહેલાં ચાલો VR દેખાડી દઉં. આ છે VR, બરાબર? ઇન ફેઝ જ આવશે. રેઝિસ્ટર માટે, ઇન્ડક્ટર માટે ક્યાં આવશે? ઇન્ડક્ટર માટે જે છે કોઈ આવશે. આ ફેક્ટર વધારે છે એટલે હું મેગ્નિટ્યુડ થોડુંક વધારે રાખું છું. VLનું મેગ્નિટ્યુડ વધારે રાખું છું. XC થોડુંક ઓછું છે, XC થોડુંક ઓછું છે, તો એનું મેગ્નિટ્યુડ થોડુંક ઓછું રાખું છું. આ થોડુંક ઓછું, જો તમે જોઈ શકો છો આ થોડુંક ઓછું મેં ડ્રો કર્યું છે. સો આ છે VC. તો અલ્ટિમેટલી જે છે તમે શું કહી શકો કે આ જે છે આ પર્ટિક્યુલર જે આખો જે બી આપણે જે છે આ ડ્રો કર્યો છે એરો, એ શું છે? એ છે VL એટલે કે XL. અને આ જે ડ્રો કર્યો છે, આ જે ડ્રો કર્યો છે નીચે, એ શું છે? XC છે. શું છે? XC. સો આપણે જે અત્યારે કેસ લીધો છે એ છે XL ગ્રેટર દેન XC, બરાબર છે? તો આટલી આ જેટલી સ્પેસ છે, આ જેટલો એની લેન્થ છે, એટલી જ લેન્થ હું આમાંથી બાદ કરી નાખું તો મને XL માઇનસ XC મળી જાય કે ના મળી જાય ભાઈઓ? હા, તો જો એ જ મેં અહીંયા કર્યું છે. સો હું કહી શકું કે માની લઈએ, ચાલો એક બીજી રીતે સમજાવું કે આ જે છે એરો આમાંથી બાદ કરી નાખો, તો માની લઈએ આ એરોનો અહીંયા કોઈ ડોટેડ લેન્થથી દર્શાવી દઉં છું અહીંયા. ચાલો આ એરો, તો જે પર્ટિક્યુલર આ લેન્થ કહેવાશે ને એને કહેવાશે XL માઇનસ XC ટોટલ, બરાબર છે? તો જો એ જ મેં અહીંયા ડ્રો કર્યું છે. સો શું છે અહીંયા? જો મેં VL માઇનસ VC લખ્યું છે, એકચ્યુઅલી આ XL માઇનસ XC પણ તમે કહી શકો છો, બરાબર છે? સો આ જે છે એ છે VR, આ જે મેં દર્શાવ્યું છે એ છે VR, બરાબર છે? પછી આ જે નીચે મેં દર્શાવ્યું છે આ છે VC, બરાબર છે? અને ઉપર જે દર્શાવ્યું છે એ શું છે? ઉપર જે દર્શાવ્યું છે આ જે છે આ આખું છે VL. બટ આમાંથી મારે હું આ બાદ કરું, VC જે છે એમાંથી બાદ કરું, તો VC જે છે કોઈ અહીંયા હું કરું છું જે આ જે છે ગ્રાફ અહીંયા, તો આ રીતે, તો આ જે છે અલ્ટિમેટલી શું છે? VC જ છે, બટ એને શું કહીશ? VL માઇનસ VC. આખાને તમે બાદ કરો, VL માઇનસ VC, આટલું બાદ કરી નાખો તો તમને મળી જાય ને VL માઇનસ VC, બરાબર છે? સો એનો જ જે છે એ ડાયાગ્રામ જો હું ડ્રો કરું તો આવો ડાયાગ્રામ કોઈ મળે? ફેઝ ડાયાગ્રામ ઓફ સિરીઝ RLC સર્કિટ ફોર કેસ VL ગ્રેટર દેન VC. તો જો I જે છે મેં શું કર્યો છે અહીંયા લઈ લીધો છે, કોમન લઈ લીધો છે, બરાબર છે? VR ઇન ફેઝ ડ્રો કર્યો છે, અને આ VL માઇનસ VC જે અહીંયા મેં દર્શાવ્યું હતું હવે મેં અહીંયા દર્શાવી દીધું. અને હવે એ બંનેનું શું લેવાનું છે મારે? રિઝલ્ટન્ટ. તો જો
અહીંયા જે આ ડ્રો કર્યું છે સો આ વીએલ માઇનસ વીસી આમાંથી આ વીએલ આખું જે છે ને એમાંથી આટલું વીસી મેં બાદ કરી નાખ્યું. તો જે મને ફેઝર ડાયાગ્રામ હવે મળશે એ ફેઝર ડાયાગ્રામ જે છે કેવો મળશે તો કે ભાઈ જે મેં આઈ ડ્રો કર્યો હતો કરંટ જે છે એને રેફરન્સ લીધો, હવે જે છે ને આને વીઆર દેખાડી દઉં છું. હવે તો વીએલ માઇનસ વીસી જ મારે દેખાડવાનું રહ્યું, તો વીએલ માઇનસ વીસી આ છે. સો વીએલ માઇનસ વીસી હવે બંનેનું રિઝલ્ટન્ટ લઈ લઉં તો આવું કોઈ બનશે કે નહીં બને, તો એ રિઝલ્ટન્ટ આપશે એને હું કહી દઉં વી. તો અલ્ટિમેટલી આ જે એરો જે છે શું છે વી ઇઝ ઇક્વલ ટુ વીઆર પ્લસ વીએલ માઇનસ વીસી. ઓકે ચાલો, તો આ જે એંગલ બનશે એક એંગલ તમારો કયો બનશે A5 બનશે. સો આ પર્ટિક્યુલર કેસ કોનો છે VL ગ્રેટર દેન VC નો છે, બરાબર છે. તો જો અહીંયા મેં આ ગ્રાફ ડ્રો કર્યો તેને કહેવાશો V, બરાબર છે. તો VR VL માઇનસ VC, તો આ જે એંગલ બનશે એ કયો બનશે +5 બને છે. કેવો બને છે +5, બરાબર છે. ચાલો, તો આ આઈ હોપ કે તમને જે છે ડાયાગ્રામ ખબર પડી ગઈ છે ફેઝર ડાયાગ્રામ. ચાલો નેક્સ્ટ જોઈએ હવે શું છે. તો પર્ટિક્યુલર એ ફેઝર ડાયાગ્રામ પરથી આપણે જે છે અત્યારે કોઈ કરંટની કે વેલ્યુ મેળવશું, બરાબર છે. ચાલો મેળવી લઈએ કઈ રીતે મેળવશું. તો સૌથી પહેલાં જે છે એ આ ડાયાગ્રામ જે છે અહીંયા મેં ડ્રો કરી નાખ્યો છે. જો અહીંયા તમને દેખાતું હશે આ VL માઇનસ VC છે, બરાબર છે. આટલો પોર્શન VL માઇનસ VC છે, બરાબર છે. તો અહીંયા જે છે એક અહીંયા જે છે મેં ટ્રાયંગલ એક લઈ લીધું છે. શું ટ્રાયંગલ લીધું છે A B અને C. જો A B અને C આ તો એનું રિઝલ્ટન્ટ જ છે. ઓકે, આનું રિઝલ્ટન્ટ જ છે. તો ત્રિકોણ ABC મેં લીધું છે, બરાબર છે. અને આ જે છે એ B 90 ડિગ્રી છે. ઓકે, સો ટ્રાયંગલ ABC કઈ રીતનું છે A B અને આ C અને એનું રિઝલ્ટન્ટ કોઈ V છે. સો આ છે VR, આ છે VL માઇનસ VC. તો આના પરથી જે છે આપણે ડ્રો કરવાનો છે VL માઇનસ VC. આના પરથી જે છે આપણે ઇક્વેશન લાવવાનું છે. તો શું છે ટ્રાયંગલ ABC, તો B જે છે 90 ડિગ્રી છે, B જે છે એ 90 ડિગ્રી છે. ઓકે, સો રાઇટ એંગલ ટ્રાયંગલ બન્યો કે ના બન્યો? રાઇટ એંગલ ટ્રાયંગલ. તો રાઇટ એંગલ ટ્રાયંગલમાં શું હોય છે કે જે ટોટલ મારે આ જે રિઝલ્ટન્ટ ફાઇન્ડ કરવું છે તો શું કરવું પડે, શું છે રિઝલ્ટન્ટ AC. સો AC ફાઇન્ડ કરવું છે તો એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બેઝનો સ્ક્વેર પ્લસ જે આ તમારી આ હાઇપોટેનસ સાઈડ છે એનો સ્ક્વેર. તો આ શું છે BC સ્ક્વેર. તો જો હવે આ મુજબ તમને ખબર પડી ગઈ. તો જો હવે તમારે શું કરવાનું છે AC ઇઝ ઇક્વલ ટુ, ચાલો માની લઈએ અંડર રૂટ આપી દઉં છું, AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે ખાલી એટલું વિચારો કે આના અંદર AC શું છે, AB શું છે, BC શું છે. AB શું છે VR છે, પ્લસ BC શું છે BC VL માઇનસ VC છે. VL માઇનસ VC છે કે નહીં ભાઈઓ? તો એનો સ્ક્વેર થશે. ચાલો એને આપી દઉં છું ટોપકું, આ છે AC, બરાબર છે. સો અલ્ટિમેટલી AC જે છે શું છે V છે ને. સો તમે લખી શકો ને V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC સ્ક્વેર. V ઇઝ ઇક્વલ ટુ વોટ, VR એટલે IR સ્ક્વેર, VL એટલે શું છે IXL, VC એટલે શું છે IXC સ્ક્વેર. બને કે ના બને ભાઈઓ? વિચારો જોઈએ, આ સ્ટેપ આવે કે ના આવે? હા આવે ને. VR ઇઝ ઇક્વલ ટુ IR, VL ઇઝ ઇક્વલ ટુ IXL અને VC માઇનસ IXC, બરાબર છે. તમે જનરલી જે છે આ ટાઈપનું કરી શકો છો. બટ અહીંયા જે છે હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં કે જે આપણે જે અહીંયા IXL અને IXC લીધું છે તો હવે એને જે છે કોમનનું લઈ લઉં. ચાલો હવે અહીંયા તો જે છે VL માઇનસ VC મેં લીધું છે તો હું શું કહી શકું અહીંયા કે આઈને કોમન લઈ લઉં. આઈને કોમન લઈ લઉં તો કઈ રીતનું બનશે ચાલો જોઈએ. V ઇઝ ઇક્વલ ટુ concentrate here. So V is equal to શું છે I સ્ક્વેર પ્લસ I સ્ક્વેર XL માઇનસ XC, I ને બહાર લઈ લીધો છે. સો V is equal to I અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. સો આ I is equal to શું છે V બાય R મુજબ જો હું જોવા જાઉં, આ પર્ટિક્યુલર જે છે આ નોર્મલ ઇક્વેશન મુજબ જોવા જાઓ તો આ ઇક્વેશન મને કંઈ એવું દેખાય છે કે I is equal to V બાય R. નાવ ખાલી એક રેઝિસ્ટન્સ મતલબ ખાલી એક લોસ જે આપણે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટની અંદર ખાલી R લોસ હતો, પહેલામાં XL લોસ હતો, પહેલામાં XC લોસ હતો. આના અંદર શું લોસ છે પર્ટિક્યુલર આ કેસમાં કે કેસ 1માં VL ગ્રેટર દેન VCમાં XL ગ્રેટર દેન XCમાં તમને જે લોસ મળે છે એ ટોટલ લોસ જે મળે છે એ ટોટલ લોસ મળે છે R સ્ક્વેર પ્લસ XL માઇનસ XCનો સ્ક્વેર. મતલબ આ જે છે એ છે ઇમ્પિડન્સ. શું છે ઇમ્પિડન્સ કયા કેસ માટે? XL ગ્રેટર દેન XC માટે. સો
આ ઇઝ ઇક્વલ ટુ વોટ વી અપોન આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી. તો આ જે છે આખું એ છે લોસ, અને એ લોસ કયો છે? ઇમ્પિડન્સ, મતલબ ઝેડ. બરાબર છે. સો ઇફ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ એન્ડ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ, સો આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી સ્ક્વેર. સો ધીસ ઇઝ વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ actually. So it actually a combination of resistance offered by resistor, inductor and capacitor. બરાબર છે. ચાલો, so we can write the Im is equal to Vm by Z. આપણને ખબર છે, બરાબર છે. જો I is equal to what? V by R જનરલ કેસમાં આપણે લેતા હતા, બટ અહીંયા તો જે છે કોમ્બિનેશન છે ને, ઘણા બધા કમ્પોનન્ટ છે એના અંદર. સો I is equal to જે કમ્બાઇન, આ એકલો લોસ છે, આમાં કમ્બાઇન લોસ છે, તો કમ્બાઇન લોસને આપણે યાદ કરો ઇમ્પિડન્સ વડે દર્શાવતા હતા. બરાબર છે. સો ઇમ્પિડન્સને શું કહેવાય? Z, કોમ્બિનેશન ઓફ લોસીસ ઇમ્પિડન્સ. બરાબર છે. સો I is equal to VZ. સો આ તો I is equal to Im Vm by Z આવું કંઈ છે. સો નાઉ વોટ ઇઝ Z? Z is nothing but અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી સ્ક્વેર. કયા કેસમાં? જ્યારે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં વધારે છે એ કેસમાં. બરાબર છે. હવે ઉલટું વિચારો કે જ્યારે એક્સી ગ્રેટર દેન એક્સએલ હશે, તો આ ફોર્મ્યુલા ઝેડ જે છે એ શું આવશે? એક્સી માઇનસ એક્સએલ આવશે. સમજો છો તમે? બરાબર છે. તો ચાલો આ મુજબ જે છે અહીંયા મેં આ જે મેળવ્યું છે, બરાબર છે, તો એ શું છે? આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય ઝેડ. તો એ મુજબ ઝેડ લખ્યું. તો એંગલ ફાઈ બાય વિચ વી લીડ્સ ધ આઈ ઇઝ કોલ્ડ ફેઝ ડિફરન્સ. બરાબર છે. ધ એંગલ ફાઈ બાય વિચ વી લીડ્સ આઈ ઇઝ કોલ્ડ ફેઝ ડિફરન્સ. બરાબર છે. તો ક્યાં છે એ ફેઝ ડિફરન્સ? જોવો જોઈએ. એ ફેઝ ડિફરન્સ ક્યાં છે? જોવો જોઈએ, અહીંયા આર છે. સો ફાઈ વિચ ઇઝ ફેઝ ડિફરન્સ બિટવીન વી આર એન્ડ વી. બરાબર છે. ઓકે, નાવ ઇમ્પિડન્સ ડાયાગ્રામ અથવા તો લોસ ડાયાગ્રામ જે છે જોઈ લઈએ આપણે. આને જે છે લોસ ટ્રાયંગલ પણ કહેવાશે, ઇમ્પિડન્સ જે છે ટ્રાયંગલ પણ કહેવાય છે. તો આ ઇમ્પિડન્સ ટ્રાયંગલ આઈ હોપ કે હવે જે છે આરએલ અને આરસીનું તમે જોયું છે, તેના પછી તમને આ ડ્રો કરતા આવડવું જોઈએ. આપણી પાસે અત્યારે કયો કેસ છે ઇમ્પિડન્સ ટ્રાયંગલ ડ્રો કરવા માટે? બોલો જોઈએ. સૌથી પહેલાં તો મારી પાસે શું છે? એક વીઆર છે અને એક છે વીએલ માઇનસ વીસીનો કેસ છે. તો સૌથી પહેલાં ઇમ્પિડન્સ ટ્રાયંગલ મારે ડ્રો કરવું હોય તો એનો બેઝ જે છે મારે શું કરવો પડે? ડ્રો કરવો પડે. તો આ મેં ડ્રો કરી લીધો. ચાલો માની લઈએ કે આ છે આઈ, કરંટ આઈ. અહીંયા જે છે આ છે વીઆર ઇન ફેઝમાં હશે રેઝિસ્ટિવ માટે. હવે આ વીએલ માઇનસ વીસી માટે આપણે હમણાં જ મેળવ્યું. સો આ છે વીએલ માઇનસ વીસી. એનું રિઝલ્ટન્ટ તમે કાઢશો તો આ તમને મળશે ટોટલ વી. તો આ જે ટ્રાયંગલ છે ને, આ જે ટ્રાયંગલ છે, આ ટ્રાયંગલ એ હું ડ્રો કરું તો જો આ વીએલ માઇનસ વીસી ઓબ્વિયસ વાત છે, આ વીએલ માઇનસ વીસી જોવાનું છે, અને આ જે છે ટોટલ વી હોવાનું છે. તો આના પરથી જો હું ઇમ્પિડન્સ ટ્રાયંગલ ડ્રો કરું તો કેવો બનશે? તો ખાલી વીઆરનો લોસ હું ડ્રો કરું તો એ લોસ બનશે આર, રેઝિસ્ટન્સ. વીએલ માઇનસ વીસીનો લોસ શું બનશે? એક્સએલ માઇનસ એક્સી. તો એ લોસ કેવો બનશે? એ લોસને હું અહીંયા દર્શાવું તો એ છે એક્સએલ માઇનસ એક્સી. હવે એનો હું રિઝલ્ટન્ટ લઉં તો એ ટોટલ જે મને લોસ મળશે એ મળશે ઝેડ. બરાબર છે. તો આ તમારો થઈ ગયો ઇમ્પિડન્સ ટ્રાયંગલ. બરાબર છે. શું મળશે? ઇમ્પિડન્સ ટ્રાયંગલ ફોર ધીસ કેસ એક્સએલ ગ્રેટર દેન એક્સી. સો આના પરથી જે છે મારે જો આ ફાઈ મેળવવું છે તો ઓબ્વિયસ વાત છે હું શું લઈશ? ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ વોટ? એક્સએલ માઇનસ એક્સી બાય આર, હાઇપોટેનિયસ અપોન બેઝ. સો ફાઈ એંગલ મેળવવો છે તો મારે શું કરવું પડે? એક્સએલ માઇનસ એક્સી અપોન આર. તો જો અહીંયા મેં લીધું એક્સએલ માઇનસ એક્સી અપોન આર. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સએલ માઇનસ એક્સી અપોન આર. તો તમને એના મળતી ફાઈ એટલે કે ફેઝ ડિફરન્સ મળી જશે. ઓલ્સો ટેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ વોટ? જો તમે આ રીતે પણ કહી શકો વીએલ માઇનસ વીસી બાય આર. બરાબર છે. શું છે? આઈ એક્સએલ માઇનસ આઈ એક્સી. સો આઈ કોમનલી લીધું તો આઈ એક્સએલ માઇનસ એક્સી અપોન આઈ આર. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ એક્સએલ માઇનસ એક્સી બાય આર. ધસ શું કહી શકીએ આપણે કે વીએલ ગ્રેટર દેન વીસી ધ સિરીઝ કરંટ આઈ લેગ્સ ધી વોલ્ટેજ બાય એંગલ ફાઈ. બરાબર છે. તો તમે જે આ ડાયાગ્રામ પરથી જોઈ શકો કે આ જે એંગલ બને છે તમારો, એ એંગલ જે છે આ ફાઈ. બરાબર છે. તો તમે કહી શકો કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલા ડિગ્રીનો જે છે ફાસલો છે? 5 ડિગ્રીનો. બરાબર છે. એટલે એનો મતલબ એવો થયો વોલ્ટેજ કરતાં કરંટ 5 ડિગ્રી પાછળ રહી ગયો છે. વોલ્ટેજ કરતાં કરંટ 5 ડિગ્રી પાછળ રહી ગયો છે. બરાબર છે. 5 ડિગ્રી. તો કયા કેસમાં? વીએલ ગ્રેટર દેન વીસી. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે વધારે છે કોના કરતાં? કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં. આ કેસમાં સો એ એંગલ જે મને મળ્યો છે તો એના મુજબ જે છે વોલ્ટેજ અને કરંટનું ઇક્વેશન હું શું લખી શકું ભાઈઓ? વોલ્ટેજનું ઇક્વેશન મારી પાસે છે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. કરંટનું ઇક્વેશન હું શું લખી શકું? આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ. લખી શકું કે નહીં? હા, લખી શકું -5. બરાબર છે.
સો -5 અહીંયા મેં વોલ્ટેજ અને કરંટનું રિલેશન લીધું. નાવ પાવર કન્ઝ્યુમ્ડ ઇન ધીસ કેસ ઇઝ ઇક્વલ ટુ સિરીઝ RL સર્કિટ, બરાબર છે. સો પાવર જે આપણે લેતા હતા P ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ I, તો જો સેમ આ આખી સર્કિટ જે છે અત્યારે હાલમાં જે પહેલો કેસ લીધો છે આપણે, એ કેસની અંદર શું છે, XL મતલબ જે બી તમારું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં વધારે છે, તો એનો એવરેજ પાવર જે છે સેમ RL સર્કિટ જેવો મળશે. શું છે, cos phi, VI cos phi, બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. તો હવે સેકન્ડ કેસ જોઈએ, કેસ નંબર 2. નાઉ વોટ ઇઝ કેસ નંબર 2? કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં વધારે છે, બરાબર છે. એક જ ચેન્જ આવશે આના અંદર. શું છે, પહેલાના અંદર કેમ VL માઇનસ VC હતું, એના અંદર શું છે, આના અંદર આવશે VC માઇનસ VL આવશે, બરાબર છે. સો ધ નેચર ઓફ સર્કિટ વિલ બી વોટ, કેપેસિટિવ, બરાબર છે. નેચર જે છે આનો શું બનશે, કેપેસિટિવ બનશે. પહેલાની અંદર જે છે પહેલા કેસની અંદર ઇન્ડક્ટિવ બનેલું ને, કેમ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું ડોમિનન્સ વધારે હતું, પ્રભુત્વ વધારે હતું. બટ આના અંદર શું છે, કેપેસિટિવ રિએક્ટન્સનું પ્રભુત્વ વધારે છે. સો ધ નેચર ઓફ ધ સર્કિટ વિલ બી કેપેસિટિવ. હેન્સ એનાલિસિસ ઓફ ધીસ સર્કિટ ઇઝ એબ્સોલ્યુટલી સેમ એઝ સિરીઝ RC સર્કિટ. Fine, because C capacitance is dominating factor over inductance. So VC will be replaced by what? જો આપણે પહેલામાં કેમ VL રિપ્લેસ કર્યું હતું VL માઇનસ VC થી, સો આમાં VC રિપ્લેસ થશે VC માઇનસ VL થી, બરાબર છે. તો જો લાસ્ટ કેસમાં શું હતું કે આ VL જે છે થોડું વધારે હતું, બરાબર છે, કેમ કે આપણે એક કેસ લીધેલો આ VC ઓછું હતું. હવે શું કરશું, હવે VC વધારે લેશું, VL ઓછું લેશું. તો એનો ડાયાગ્રામ જો હું ડાયાગ્રામ ડ્રો કરું તો કેવો બનશે? ચાલો ભાઈ, હવે તમને ખબર પડી જવી જોઈએ. ચાલો કરંટ I ને રેફરન્સ લઈ લઉં છું ભાઈઓ, કરંટ I રેફરન્સ. તો હવે સૌથી પહેલાં કરંટ ક્યાં જશે? સૌથી પહેલાં કરંટ જશે રજિસ્ટરમાં. તો રજિસ્ટરમાં જે છે વોલ્ટેજ સેમ રહેશે, બંને સેમમાં, તો આને આપી દીધું VR. હવે જે છે એ VL, તો ઇન્ડક્ટર જે છે ક્યાં હશે? તો ભાઈ અત્યારે હાલમાં જે કેસ છે શું છે, કેપેસિટન્સ જે છે વધારે છે, તો VL જે છે થોડુંક ઓછું ડ્રો કરીશ, તો આનું આપી દઉં VL, આપી દઉં. હવે જે છે એ કેસ જે છે બીજો, તો કે થોડુંક વધારે ડ્રો કરીશ, એ છે VC. ઇઝ ધેટ રાઈટ? બરાબર છે, ઇઝ ધેટ રાઈટ? હવે જો હવે જે આ કેસ છે શું છે, VC ગ્રેટર દેન VL, અથવા તો તમે કહી શકો VC માઇનસ VL, બરાબર છે. તો હવે આ જે લેન્થ છે VLની, આ લેન્થ જે હું આમાંથી બાદ કરી નાખું, માની લઈએ ચાલો આ લેન્થને હું અહીંયા દર્શાવું છું, માની લઈએ આટલી લેન્થ છે, તો આ તમારી VL હતી. હવે આનો બાદ કરું તો આ ટોટલ જે મને મળે છે આટલી બાદ કરી નાખું, તો આ જે અત્યારે આટલું, બરાબર છે, આટલી લેન્થ હું બાદ કરી નાખું, તો મને જે આ ટોટલ મળશે એ ટોટલ શું મળશે, VC માઇનસ VL મળશે કે નહીં મળે? VC માઇનસ VL મળશે કે નહીં? જેમ તમારા ઇન્ડક્ટિવ કેસમાં હતું એના જેમ જ. ફાઇન. સો એ ડાયાગ્રામ કોઈ આવો બનશે. તો જો કરંટ I જે છે ને રેફરન્સ લીધો, આ જે મેં અત્યારે હું દર્શાવું છું એ છે તમારું VR, બરાબર છે. શું છે? VR. હવે જે છે VL મારે ડ્રો કરવાનો છે, તો આ જે બનશે એ છે તમારો VL. શું છે? VL. અને નીચે જે આ દર્શાવ્યું છે એ દર્શાવ્યું છે VC, બરાબર છે. શું દર્શાવ્યું છે? VC. ઓકે, તો આ લેન્થ અહીંથી થોડી હું વાત કરું તો આવું કોઈ મને મળશે VC માઇનસ VL, બરાબર છે. VC માઇનસ VL, બરાબર છે, આવું કોઈ VC માઇનસ VL. હવે એનું રિઝલ્ટન્ટ લઉં તો જુઓ, હવે અહીંયા ઉપાડી VC માઇનસ VL વાળી ફિગર અહીંયા મેં દર્શાવી દીધી. તો જો VL તો આમાંથી બાદ થઈ ગયું, તો VL ને VC અહીંયા, તો VC માઇનસ VL. સો VC માઇનસ VL એટલે આવું કોઈ ડાયાગ્રામ બનશે, અને એનું રિઝલ્ટન્ટ હું લઈશ પેરેગ્રામ મેથડથી, તો જે આ એંગલ મળશે એ એંગલ મને શું મળે છે? -5. એનો મતલબ કે કેપેસિટિવ રિએક્ટન્સ જ્યારે વધારે હશે સર્કિટની અંદર, ત્યારે તમારો કરંટ જે છે એ આગળ રહી ગયો હશે વોલ્ટેજથી. તો આ જે છે એ શું છે? ટોટલ V, બરાબર છે, ટોટલ V. શું છે? V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VC માઇનસ VL, બરાબર છે. તો આના પરથી હું શું લખી શકું? V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ વોટ? હા, આ ટ્રાયંગલ તમે કન્સિડર કરો તો શું લખી શકો? V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ વોટ? VR સ્ક્વેર પ્લસ VC માઇનસ VL, એનો સ્ક્વેર પણ થશે, બરાબર છે. તો શું લખી શકું? VR એટલે IR સ્ક્વેર પ્લસ VC માઇનસ VL. તો જો IXC અને IXL થાય, IXC અને IXL થશે. સો I ને બહાર કાઢી લીધો, કોમનલી લીધો, તો XC માઇનસ XL થઈ જશે, એમનો સ્ક્વેર. સો I ને કોમનલી લીધો, R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL સ્ક્વેર. સો V ઇઝ ઇક્વલ ટુ IZ, આ આપણને ખબર જ છે, તો એ મુજબ જે છે વેર Z ઇઝ ઇક્વલ ટુ વોટ? R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL. શું બનશે? હિયર Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ વોટ? R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. સો જે આ જે છે કેપેસિટિવ રિએક્ટન્સના ફોર્મમાં, મતલબ કેપેસિટિવ રિએક્ટન્સ વધારે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં, તો આ કેસ આવે. બટ જ્યારે
ઇન્ડક્ટરનો કેસ હતો, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે હતું, ત્યારે આપણે શું લખતા હતા? √R² પ્લસ XL માઇનસ XCનો સ્ક્વેર. તો આ બંને લોસ છે, બંને એક પ્રકારના લોસ છે. પર્ટિક્યુલર આ જે લોસ છે એ છે XC ગ્રેટર દેન XL માટે, અને આ કેસ જે છે એ છે XL ગ્રેટર દેન XC માટે. ઓકે ફાઇન. સો જ્યારે પણ જો એક્ઝામ્પલમાં પણ ઘણીવાર પૂછાય કે ભાઈ કેપેસિટિવ રિએક્ટન્સ વધારે છે તો તમારે આ કેસ લેવો પડે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે છે તો તમારે આ કોઈ ફોર્મ્યુલા લેવું પડે. ફાઇન. ઓકે. સો આ જે ઇમ્પિડન્સ ટ્રાયંગલ છે એના પરથી જો એંગલ phi by which V lags the I is given by tan phi is equal to what? VC minus VL upon R. VC minus VL upon R. તો આ અલ્ટિમેટલી આ શું છે? આ જે છે એ VC minus VL જ છે. આ જે છે એ છે VC minus VL છે, બરાબર છે. સો આ જે છે એ પણ VC minus VL જ છે. ઓકે. સો tan phi જે આ એંગલ મારે મેળવવો છે તો મારે શું કરવું પડે? તો VC minus VL મતલબ હાઇપોટેનસ અપોન ઇટ્સ બેઝ, તો VC minus VL અપોન ઇટ્સ બેઝ મતલબ R. VR એટલે R જ થાય ને, બરાબર છે. સો phi is equal to tan inverse I XC minus XL, VC એટલે IXC, VL એટલે IXL, તો બંનેને I ને કોમન લઈ લીધો, એ મુજબ લખ્યું I XC minus XL upon IR. So here I got cancelled, so phi is equal to tan inverse XC minus XL upon R. So thus when VL less than VC, so આ કેસની અંદર શું છે? The series current I leads the V voltage by angle phi. બરાબર છે. તો એનું ઇક્વેશન મને શું મળે કે જ્યારે XC ગ્રેટર દેન XL હશે તો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ શું છે? વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી, પણ કરંટ કેવો હશે? I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા ટી પ્લસ phi. શું છે? ઓમેગા ટી પ્લસ phi, એઝ યુ કેન ઓબ્ઝર્વ હિયર. બરાબર છે. ચાલો, સો આ શું છે? પ્લસ phi. બરાબર છે. સો પાવર કન્ઝ્યુમ્ડ ઇન ધીસ કેસ ઇઝ ઇક્વલ ટુ સિરીઝ RC સર્કિટ, તો એનો પાવર કેવો આવશે? VI cos phi. ઓકે. ચાલો, આ બે કેસ થયા. ત્રીજો કેસ જોઈએ, થર્ડ કેસ. સો થર્ડ કેસની અંદર શું છે? કેસ નંબર 3 ઇઝ ઇક્વલ ટુ વોટ? XL ઇઝ ઇક્વલ ટુ XC. મતલબ પહેલો કેસ એવો હતો કે જેના અંદર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે હતું કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં. બીજો કેસ એવો હતો કે જેના અંદર કેપેસિટિવ રિએક્ટન્સ વધારે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં. થર્ડ કેસ જે છે બંને સેમ છે, કોઈ વધારે કોઈ ઓછું નહીં. XL ઇઝ ઇક્વલ ટુ XC. શું છે? XL ઇઝ ઇક્વલ ટુ XC. તો આ કન્ડિશન જે છે એ કન્ડિશનને કહેવાશે રેઝોનન્સ કન્ડિશન. શું કહેવાશે? રેઝોનન્સ કન્ડિશન. કે જ્યારે સિરીઝ RL સર્કિટ કે એવી સર્કિટ કે જેના અંદર રેઝિસ્ટર પણ છે, ઇન્ડક્ટર પણ છે, કેપેસિટર છે, ત્રણ વસ્તુ છે, તો એ કેસની અંદર જ્યારે પણ આવું કંઈ વેલ્યુ આવે, આવી કંઈ પોઝિશન આવે, આવી સિચ્યુએશન આવે, XL ઇઝ ઇક્વલ ટુ XC, એને કહેવાશે રેઝોનન્સ કન્ડિશન. આનો આખો હું લેક્ચર લઈશ રેઝોનન્સ એટલે શું, હું તમને બહુ સારી રીતે સમજાવીશ. બરાબર છે. અત્યારે યાદ રાખો કે XL ઇઝ ઇક્વલ ટુ XC ઇઝ ઇક્વલ ટુ રેઝોનન્સ કન્ડિશન. આ કેસમાં શું થશે? આ કેસમાં શું થાય વિચારો જોઈએ. હવે જ્યારે પહેલો કેસ એવો હતો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતાં કેપેસિટિવ રિએક્ટન્સનું પ્રભુત્વ વધારે છે, તો ત્યારે શું થતું હતું કે તમારી સર્કિટ ઇન્ડક્ટિવ તરીકે વર્ક કરતી હતી. મતલબ તમારી સર્કિટની અંદર જે બી સર્કિટ જે છે ઇટ વિલ બિહેવ લાઈક RL સર્કિટ. જ્યારે XC ગ્રેટર દેન XL હતું તો તમારી સર્કિટ જે છે આના ઉપર થોડુંક વધારે ભાર આપતી હતી. જ્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC હશે ત્યારે શું હશે? તો જો આના અંદર કોઈ ઇન્ડક્ટરનો ડોમિનન્સ વધારે છે, આના અંદર કોઈ કેપેસિટન્સનો ડોમિનન્સ વધારે છે, તો આ કેસની અંદર રેઝિસ્ટન્સનું ડોમિનન્સ વધારે હશે. ઓકે, સમજો છો? કેમ કે એકબીજાની ઇફેક્ટ આ નેગ્લેક્ટ કરી નાખશે, XL XC ને બાદ કરી નાખશે, મતલબ એકબીજાની ઇફેક્ટને નેગ્લેક્ટ કરી નાખશે. તો so third possibility is what? Suppose both XL and XC are equal, that will give rise to a condition that is voltage drop across inductor L is same as the voltage drop across capacitor C. બંનેના વોલ્ટેજ ડ્રોપ જે છે કેવા હશે? સેમ હશે. That one voltage drop is leading the current by 90 degree, મતલબ inductive, and one voltage drop is lagging the current by 90 degree, that capacitive. So if both are equal, then these two will leaving behind the only VR. મતલબ મારી પાસે જે બી હશે એ છે VR. બરાબર છે. શું છે? VR. હવે છેલ્લે જે વધે છે VR મતલબ ખાલી R વધે છે. સો ધ એપ્લાઇડ વોલ્ટેજ ઇઝ સેમ એઝ VR and the current and voltage both will be in phase. Applied voltage is same as VR and current and voltage both will be in phase. કેમ કે XL અને XC તો કેન્સલ થઈ ગયા છે તો એની કોઈ પણ ઇફેક્ટ જ નહીં આવે. તો જે બી તમારી અત્યારે સર્કિટ રહેશે એ સર્કિટની અંદર ખાલી રેઝિસ્ટન્સ રહેશે. તો ખાલી રેઝિસ્ટન્સની અંદર આપણને ખબર છે કરંટ અને વોલ્ટેજ કેવા હશે? બંને ફેઝમાં. સો ધ નેચર ઓફ ધ સર્કિટ વિલ બી રેઝિસ્ટિવ
Hence, analysis of this circuit is absolutely same as purely resistive circuit. So VC and VL are equal and opposite. Hence, cancel each other and resulting V is equal to VR. So phase angle 0 બની જશે. તો જો VC ની ઇફેક્ટ VL ની ઇફેક્ટ પણ જતી રહી, VC ની ઇફેક્ટ પણ જતી રહી. તો બંને આ જે ડાયાગ્રામ તમારો જે છે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ જેવો થઈ ગયો કે ના થઈ ગયો? કરંટ અને વોલ્ટેજ બંને સેમ ફેઝમાં છે. સો જે પાવર ટ્રાયંગલ તમારે ડ્રો કરવા હોય તો આવા કંઈ કરી શકો છો. જો XL ગ્રેટર દેન XC હોય તેના માટેનો પાવર ડાયાગ્રામ આવો છે, P, Q અને S, અને XL ગ્રેટર દેન XC માટે P, Q અને S. બરાબર છે. તો આ બેઝ મતલબ આ ટોટલ પાવર, રિએક્ટિવ પાવર, એપરન્ટ પાવર, ટોટલ પાવર મતલબ એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. બરાબર છે. થેન્ક યુ.